તો ખાસ કરીને આ સપ્તાહે બજારમાં આપણને ખાસો એવો ઘટાડો આવતો દેખાયો। આપણે આજના બજારની વાત કરીએ એ પહેલાં એક વખત સાપ્તાહિક બજાર પર ખાસ કરીને તમે નજર કરી લો તો જુઓ આ સપ્તાહે તમને નિફ્ટીની અંદર અને સેન્સેક્સની અંદર 2.5%થી વધારેનો ઘટાડો આવતો જોવા મળ્યો। ખાસ કરીને નિફ્ટી બેંક આ અઠવાડિયે 4.5% જેટલો ઘટ્યો છે અને મિડકેપની અંદર તમને આ સપ્તાહે લગભગ 5.5%નો ઘટાડો આવતો દેખાયો અને સ્મોલ કેપમાં તો 7% કરતાં પણ વધુનો ઘટાડો આ સપ્તાહે આવ્યો છે। એટલે મિડકેપ અને સ્મોલ કેપની દ્રષ્ટિએ આ સપ્તાહ ખાસું એવું આપણે નબળું રહેતું જોવા મળ્યો છે। આજના કારોબાર પર આવે તો આજના દિવસે જુઓ તમને ઘણા ઉતાર ચઢાવવાળા કારોબાર જોવા મળ્યા। શરૂઆત આજે નરમાશ સાથે થઈ, ત્યારબાદ 23,500ની નીચે જેવું બજાર ગયું ત્યાંથી એક રિકવરીનો પ્રયત્ન થયો। 23,596ની આજુબાજુના એક આજના દિવસના હાઈ બન્યા, પરંતુ ફરી પાછું ઉપરથી દબાણ આવ્યું અને આ દિવસના અંતે 23,431 પર અહીંયા બજાર બંધ થયું છે। સેન્સેક્સમાં પણ કંઈક એવી જ વાત છે કે દિવસના ઉચ્ચતમ સ્તર પાસેથી આપણને વેચવાલી આવતી જોવા મળી અને એક ઘટાડા સાથે બંધ થયું છે। નિફ્ટી બેંકની અંદર આજના દિવસે દિવસના નીચલા સ્તરની નજીક અહીંયાથી આપણને બંધ થતું જોવા મળ્યું છે। નિફ્ટી બેંક ખાસ કરીને અહીંયા પણ એચડીએફસી બેંકની અંદર એક ઘટાડો આવ્યો અને બાકી બધી બેંક પણ એક ઘટાડા તરફી હતી, જેને પગલે આપણને અહીંયા ઘટાડો જોવા મળ્યો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે લગભગ 2 થી 2.5%નો એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। સેક્ટર પર આવો, આજના દિવસે તમને રિયલ્ટી સેક્ટરની અંદર સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે। જુઓ લગભગ 3.25%નો ઘટાડો રિયલ્ટીમાં આવ્યો। પીએસયુ બેંકમાં પણ એટલો જ ઘટાડો આજના દિવસે ખાસ કરીને જોવા મળ્યો છે। સરકારી કંપનીઓ આજે 2.5% ઘટી અને ફાર્મા સ્ટોક્સની અંદર પણ આજે તમને 2%નું દબાણ એક આવતું જોવા મળ્યું। એકમાત્ર આઈટી સેક્ટર એવું હતું કે જ્યાં આગળ પોઝિટિવિટી રહી, ટીસીએસના પરિણામને પગલે ત્યાં આગળ આપણને એક ગ્રીન ઝોન જોવા મળ્યો। એના પર આવીએ એ પહેલાં નિફ્ટીના ઘટનારા શેર્સની વાત કરી લઈએ। શ્રીરામ ફાઇનાન્સ આજે લગભગ 5.25% જેટલો સ્ટોક ઘટ્યો છે। હવે સ્ટોક આજના દિવસે એક્સ બોનસ થયો છે એટલે એટલા માટે થઈને પણ આજે તમને અહીંયા થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું। અડાણી એન્ટરપ્રાઇઝમાં એક દબાણ રહ્યું। બેન્કિંગની અંદર આજે તમને ઇન્ડસઇન્ડ બેંક જે લાર્જ કેપ બેંક છે એમાંથી થોડોક લીડ લેતો દેખાયો આ ઘટાડાની અંદર અને એનટીપીસીમાં પણ એક સારો એવો ઘટાડો હતો। જો કે કોલ ઇન્ડિયા, ઓએનજીસી આજે બધી જ જગ્યાએ ઘટાડો હતો, પરંતુ એનટીપીસીમાં આજે થોડો ઘટાડો વધારે હતો। જ્યાં તેજી આવતી જોવા મળી એમાં ટીસીએસનું કાઉન્ટર મહત્વનું, આજના દિવસે ગેપ અપ ઓપન થયો, 6.1%ની સારી તેજી ટીસીએસની અંદર આવી છે। ટીસીએસની અંદર 2 મહત્વની વાત કે અહીંયાથી આગળની જે કમેન્ટ્રી છે એ સારી છે અને ડીલ 2-3 ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તર પર પહોંચતી જોવા મળી છે, જેને લઈને આજે તમામ આઈટી સ્ટોક્સ એક સારી તેજી સાથે બંધ થતા જોવા મળ્યા। જુઓ નિફ્ટીના વધનારામાં પણ તમને ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો જેવા આઈટી સ્ટોક્સ જ દેખાઈ રહ્યા છે અને એ જ કારણ રહ્યું કે આજે તમને આઈટી સ્ટોક્સની અંદર એક સારી એવી તેજી જોવા મળી। ખાસ કરીને મિડકેપ પર આવો, ટાટા એલેક્સી, ઇરેડા આ બંનેના આજના દિવસે પરિણામ આવ્યા। ટાટા એલેક્સીના પરિણામ ઘણા નબળા હતા, માર્જિન ખૂબ દબાણમાં રહેતા જોવા મળ્યા છે અહીંયા અને ખાસ કરીને વેલ્યુએશન ઘણા મોંઘા હતા। યુરોપિયન માર્કેટ થોડુંક અહીંયાથી ચિંતાજનક છે, એટલા માટે અહીંયા એક ઘટાડો જોવા મળ્યો। ઇરેડાની અંદર ટોપલાઇન સારું હતું, પરંતુ અસેટ ક્વોલિટી થોડીક નબળી પડતી દેખાય છે, જેને પગલે અહીંયા થોડીક ચિંતા દેખાય અને હુડકો અને પેટીએમમાં આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો। પરંતુ જ્યાં આગળ તેજી આવી ખાસ કરીને મિડકેપમાં પણ, ત્યાં પણ આઈટી સ્ટોક્સે આજે થોડું ઘણું લીડ લીધું છે। જુઓ તમને પરસિસ્ટમ, એમ્ફેસિસ, કોફોર્જ આ બધી આઈટી કંપનીઓએ આજે એક સારું પ્રદર્શન આપ્યું છે અને એમાં સુંદરમ ફાઇનાન્સમાં પણ આજે એક સારી તેજી જોવા મળી। ઓવરઓલ હવે તમારે અહીંયાથી ધ્યાન શું રાખવાનું છે નિફ્ટીના ફ્રન્ટ પરથી કે બેંક નિફ્ટીના ફ્રન્ટ પરથી, તો નિફ્ટી હવે અહીંયા બહુ ક્રિટિકલ ઝોનમાં છે। 23,300, 23,500 આ એક છેલ્લા 2-3 મહિનાથી એક સપોર્ટ ઝોન બની ગયો હતો નિફ્ટીનો। એટલે હવે જો અહીંયાથી 23,500ની નીચે તો નિફ્ટી આવી ગયું છે, હવે આવતા સપ્તાહે જો 23,300ની નીચે સસ્ટેન થતું જોવા મળે છે તો કદાચ આપણને આ ઘટાડો વધતો પણ જોવા મળે। અને હાલમાં જે એક લો બન્યો હતો 23,286ની આજુબાજુનો એક લો હતો, એટલે એ લોને બ્રેક કરે છે કે નહીં એના પર એક ખાસ હવે ફોકસ રાખવાનું રહેશે। અને બીજી તરફ નિફ્ટી બેંક અહીંયા પણ 48,600નું ઝોન બહુ ક્રિટિકલ છે, એટલે જો 48,600 અહીંયાથી બ્રેક થાય છે તો પછી આપણને અહીંયા પણ ઘટાડો વધતો જોવા મળશે। એટલે ઓવરઓલ બજારની અંદર અત્યારે સેન્ટિમેન્ટ થોડા નેગેટિવ છે। જો કે નિફ્ટી બેંક માટે ખાલી એક રાહતની વાત એટલી છે કે આરએસઆઈ ઘણું બધું નીચે આવી ગયું છે, એટલે થોડુંક અહીંયાથી રિવર્સલ આવી શકે એવી અત્યારે એક્સપર્ટ આપણને સલાહ આપી રહ્યા છે। પરંતુ જો કદાચ 48,600 પાસેથી રિવર્સલ આવતું જોવા નહીં મળે તો પછી શક્યતા છે કે આપણને અહીંયાથી નિફ્ટી બેંકની અંદર પણ ઘટાડો આવતો જોવા મળે। એટલે હવે આવતા અઠવાડિયે આ બંને જે સપોર્ટ લેવલ છે ઇન્ડેક્સના એને ખાસ અહીંયાથી તમારે વોચ આઉટ કરવાના છે।